માય સેલ્ફ જલ્પા મહેતા અને ટુડે માય સબ્જેક્ટ ઇઝ મેથ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠા ધોરણમાં ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને એનામાં આવતા દાખલા વિશે ભણીશું. એ પહેલાં તમને ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, દરેક સંખ્યા તમે શીખી ગયા છો. હવે એ સંખ્યામાં આપણે કેવી રીતે આપણે કામ કરીએ અહીંયા એ જોઈશું. સૌ પ્રથમ અહીંયા આવે છે અવયવ. અવયવ એટલે શું કહેવાય કે ધારો કે હું તમને કોઈ સંખ્યા આપું છું તો એ કયા ઘડિયામાં આવે છે. બેઝિકલી તમે પહેલે 1 થી 5માં તમે ઘડિયા શીખી ગયા. સ્પેશિયલી ચોથા પાંચમામાં આવ્યા ત્યારે તમને 1 થી 10 કાં તો 15 સુધીના ઘડિયા કરાવવામાં આવે છે. તો અહીંયા તમને કોઈ પણ સંખ્યા આપી હોય તો એ સંખ્યા કયા કયા ઘડિયામાં આવે છે એ પ્રમાણે એના અવયવો પડે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ, 35. 35 છે તો 35ના અવયવ હું એમ કહીશ કે 35 એકા 35, પછી આવશે સીધું 5 સીધા 35. હવે કોઈ પડતા નથી, કોઈ ઘડિયામાં આવતું નથી, તો આના અવયવ શું થાય? 1, 5, 7 અને 35. આ રીતે ચડતા ક્રમમાં લખવાના છે. તો તમે જોઈ શકો છો કે 1 અને 35, 1 એ એકદમ નાનો છે, સૌથી નાનો અવયવ, અને 35 એ સૌથી મોટો અવયવ. એ જ રીતે આપણે લઈએ 42. તો 42 એકા 42, 21 દુ 42, 14 તરી 42. હવે ધારો કે કોઈ અવયવ પડતા નથી, મતલબ કોઈ ઘડિયામાં આવતું નથી, તો એના અવયવ આપણે આ રીતે લખીશું: 1, 2, 3, 14, 21, 42. બરોબર. પણ હવે ધારો કે તમને એમ લાગે છે કે હા હજી એક આવે છે, તો આવશે 6 સિત્તા. તો 6 સિત્તા આવતા હોય તો એને હંમેશા આપણે ક્યાં લખવાના? ક્રમમાં. આગળ પાછળ પણ લખાય છે, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે એને ચડતા ક્રમમાં લખીએ છીએ. દરેકમાં તમે જોશો તો દરેકનો એક સામાન્ય અવયવ 1 નીકળશે. દરેક સંખ્યાનો એક સામાન્ય અવયવ 1 નીકળશે અને મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ હશે. દરેકમાં આ વસ્તુ સામાન્ય નીકળશે. બરોબર. તો આ રીતે તમારે ધ્યાન રાખવાના છે. અને બીજા આવી રીતે 38, 100, 56, 24 અને 29 આના અવયવો તમારે પાડીને હોમવર્કમાં લખવાના છે. હવે મિત્રો આપણે અવયવી વિશે શીખીશું. અવયવ ને અવયવીમાં ફરક છે, એક વસ્તુ નથી એ બંને. આપણે જેમ અવયવમાં જોતા હતા કે એ સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય, અને હવે જ્યારે આપણે અવયવી જોઈએ છીએ તો એના ગુણાકારમાં આવશે. જેમ કે આપણે એમ કહીએ છીએ 15ના અવયવી લખો, તો આપણે 15નો ઘડિયો બોલવાનો: 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60 વગેરે જેવી સંખ્યા એના શું થાય? અવયવી. મતલબ કે આ 15ના ઘડિયામાં આવે છે. આ દરેક સંખ્યાને આપણે 15 વડે ભાગી શકીશું. અને અવયવ આપણે કહીએ 15ના, તો 15 એકા 15 અને 5 તરી 15. જો આ બંનેમાં ફરક છે. બરાબર. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈશું. 35ના 2 અવયવી. તો પહેલું આવશે 35 એકા 35 અને બીજું આવશે 35 દુ 70. આ રીતે તમને જેટલા અવયવી કે એ રીતે તમારે એના ઘડિયા લખતા જવાનું છે. સપોઝ 2ના પ્રથમ 10 અવયવી લખો, તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. આવી રીતે તમારે 10 એ 10 અવયવી લખવાના છે. બીજા ઉદાહરણ માટે 12, 13, 7, 9 અને 11ના અવયવીની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે. હવે મિત્રો આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે શીખીશું. અવિભાજ્ય સંખ્યાઓ વિશે શીખીએ પહેલાં. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે ભગાતી નથી. તો એ સંખ્યા કઈ કઈ કહેવાય? તો 2, પછી આવશે 3. હવે 4 નહીં આવે. કેમ? કેમ કે 2 દૂની 4 થશે. પછી 5, 7, 9, તો 9 નહીં આવે કેમ કે 3 તરી 9 થાય. 11, 13, 17,
19, 23 વગેરે જેવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે અને 1 થી 100 માં આવતી દરેક અવિભાજ્ય સંખ્યા તમારે લખવાની છે અને તમને ખબર પડશે કે એ સંખ્યા કોઈ ઘડિયામાં આવતી નથી. હવે આપણે એમ જોઈએ કે વિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સિવાયની બધી જ સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય છે. હા, અહીંયા એક નથી, પણ એક આમાં પણ નથી આમાં, કેમ કે એ કેવો છે? સામાન્ય અવયવ છે. દરેક સંખ્યા માટેનો સામાન્ય અવયવ 1 છે, એટલે આપણે એકને ગણતા નથી. 4, 6, 8, 10, 9, 12, 14 આ બધી સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય છે, જેને આપણે ભાગી શકીએ છીએ અને તેને નિશેષ ભાગતા આપણને શું મળે છે? 0 મળે છે. આનો ભાગાકાર આપણે આ રીતે કરી શકીએ. ધારો કે 8 ને ભાગવા છે તો 2 ચોક 8 અને આપણને શેષ શું મળે છે? 0. તો આને નિશાય છે, એનો મતલબ કે આ વિભાજ્ય સંખ્યા છે. એનું એક ઉદાહરણ લઈએ. ધારો કે 7, તો 7 કોઈ ઘડિયામાં નથી આવતું. જો શેષ વધશે, તમે 3 વડે પણ ભાગશો તો પણ શેષ વધશે. આવી રીતે 4 કે 5 કોઈના પણ વડે ભાગશો તો પણ શેષ વધશે. તો એ બધી છે આપણી અવિભાજ્ય સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક રમત રમીએ જેમાં તમને ખબર છે કે એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા કઈ કઈ કહેવાય? 1, 3, 5, 7, 9 વગેરે. બેકી સંખ્યા 2, 4, 6, 8, 10 બધી જે 2 વડે ભાગી શકીએ છીએ બધી બેકી સંખ્યા છે. હવે આપણે એક જોઈએ કે ધારો કે હું આમાંથી કોઈ એકી સંખ્યા લઉં છું અને એક બેકી સંખ્યા લઉં છું, તો જવાબ શું મળે? 5. તો આ સંખ્યા કેવી થઈ? એકી. તો આના પરથી આપણે એક તારણ પર આવ્યા કે એકી સંખ્યા વત્તા બેકી સંખ્યા બરાબર જવાબમાં શું આવશે? એકી સંખ્યા. હવે બીજું જોઈએ. હું બંને એકી સંખ્યા લઉં છું. 3 + 5 બરાબર 8. તો 8 શું મળે છે? બેકી સંખ્યા. તો બે એકી સંખ્યાનો સરવાળો આપણને બેકી સંખ્યા મળે છે. ત્રીજું જોઈએ. હું બંને બેકી લઉં છું, તો બંનેમાં પણ આપણને બેકી જ સંખ્યા જવાબ મળે છે. તો યાદ રાખવાનું કે બંને એકી હોય કાં તો બંને બેકી સંખ્યા હોય તો જવાબ બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર્સ મળશે. એના પછી એક ઓડ અને એક ઇવન લઈએ છીએ તો આપણને ઓડ આન્સર મળશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે ક્યારે આપણને બેકી સંખ્યા મળે છે અને ક્યારે એકી સંખ્યા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક 2-3 ઉદાહરણ જોઈએ કે જેમાં એકી સંખ્યા અને બેકી સંખ્યાના મિશ્રણથી એટલે સરવાળા કે બાદબાકીથી આપણે સંખ્યા પોતે લાવવાની છે. જેમ કે હું કહું છું 44, તો આને બે એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરો તો કોઈ પણ બે એકી સંખ્યા તમે લઈ શકો. 3 + 41 લેવાય તો પણ 44 થાય. એના પછી 5 લો તો કઈ આવશે? 39. તો બંને એકી સંખ્યાની. હવે એવું કહે છે કે બંને બેકી સંખ્યા લો તો 42 + 2 થશે, 40 + 4 થશે, બરાબર. પણ આમાં કોઈ એકી અને બેકી સંખ્યા બે ભેગી થતી નથી, કેમ કે તમને સંખ્યા પરથી ખબર પડી કે જવાબ આપણો શું છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યામાં બે જ ઓપ્શન છે, કાં તો બંને એકી સંખ્યા અને કાં તો બંને બેકી સંખ્યા. એ જ રીતે 43 હોય તો આમાં પોસિબલ છે કે એક એકી અને એક બેકી હોય, બંનેમાં બેકી જ આવશે નહીં. તો 40 + 3, 41 + 2. અહીંયા જો આ ઓડ છે, આ ઇવન છે, આ ઓડ છે. એવી રીતે આ એકી સંખ્યાના બેકી સંખ્યા, તો અહીંયા બંનેનું મિશ્રણ જોવા મળશે. તો સંખ્યા પરથી તમને શું બનાવવાનું છે એ તમને ખ્યાલ આવશે. એક બીજું ઉદાહરણ લઈએ, જેમ કે 50. તો આ કેવી સંખ્યા છે? બેકી. તો કાં તો બંને એકી સંખ્યા હશે કાં તો બંને બેકી સંખ્યા હશે. 25 + 25 કાં તો 26 + 24, 30 + 20 બંને બેકી, બંને બેકી, બંને એકી સંખ્યા, બરાબર. તો આ રીતે તમારે અલગ અલગ સ્વરૂપમાં એને રજૂ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું વિભાજ્યતાની ચાવીઓ. કે આનાથી તમને ખબર પડશે
કે કેટલી પણ મોટી સંખ્યા હોય ને આપણે એને શેના વડે ભાગી શકીએ. સપોઝ કે હું અહીંયા લઉં છું 5035, તો હું આ સંખ્યાને શેના વડે ભાગીશ? તો આને 2 વડે નહીં ભગાય. કેવી રીતે ખબર પડી મને? તો એ તમારે એવી જ રીતે શોર્ટકટ હિન્ટમાં તમારે સમજવાનું છે કે મારી પાસે અહીંયા એકમનો અંક શું છે? 5. એકમનો અંક 5 ક્યારે આવે? કાં તો એ 3ના ઘડિયામાં હોય, કાં તો એ 5ના ઘડિયામાં હોય. તો હું આને ડાયરેક્ટ 3 અથવા 5 વડે ભાગીને જોઈશ. એ જ રીતે આપણે એની બધી વિભાજ્યતાની ચાવી જોઈએ. પહેલાં જોઈશું 2ની વિભાજ્યતાની ચાવી. 2ની વિભાજ્યતાની ચાવી એવી છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 ને 8 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. એનું એક ઉદાહરણ લઈએ. 182, તો પણ એ 2 પાછળ એકમનો અંક શું છે? 2. તો એને આપણે 2 વડે ભાગી શકીશું. પછી છે 3. તો દરેક સંખ્યા એકમ હોય, દશક, 100, 1000 હોય, 10,000 હોય, જેટલા અંકની સંખ્યા હોય દરેકનો સરવાળો કરવાનો અને એ 3 વડે ભાગી શકાતો હોવો જોઈએ. તો એ 3 વડે ભાગી શકાશે. જેમ કે હું કહું છું 1, 8 અને 3નો સરવાળો કેટલો થાય છે? તો 8 ને 1 9, 9 ને 3 12, 12 એટલે 2 ને 1 3. તો આને 3 વડે ભગાશે. 3 વડે ભાગી જોઈએ. 3 છંગ 18, ઉપરથી ઉતરે 3, 3 એકા 3. બરોબર. તો આ રીતે દરેક સંખ્યાનો સરવાળો, પહેલાં આખી ત્રણેયની સંખ્યાનો સરવાળો કરવાનો. 1 + 8 + 3, 8 ને 3, 8 ને 1 9, 9 ને 3 12 થાય. 12 એટલે ફરીથી 1 + 2 કરી જોવાના છે. હવે છે આપણી પાસે 4ની વિભાજ્યતાની ચાવી. 4ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે ખાલી એકમ અને દશકનો અંક જોવાનો છે. તમારી પાસે 4 અંકની કે 5 અંકની કોઈ પણ સંખ્યા હોય, પણ એકમ અને દશક બેનો સરવાળો કરવાનો. એકમ અને દશક બે સંખ્યાનો સરવાળો જો 4 વડે ભાગી શકાતો હોય તો એ સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીશું. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ 2020. બરાબર. તો 2020 એમાં એકમ દશક શું છે? 20 છે. તો 20 4 વડે ભાગી શકાય છે. તો આપણે એને ભાગાકાર કરીને જોઈશું. 4 પંચા 20, 2 ભાગને ચાલીની શું? 4 પંચા 20. તો આવી રીતે આપણે હિન્ટ દ્વારા આપણે ઓળખી શકીએ કે આ સંખ્યાને શેના વડે ભગાશે. હવે છે 5ની વિભાજ્યતાની ચાવી. આમાં એકમનો અંક કમ્પલસરી 0 અથવા 5 હોવો જરૂરી છે. 0 અથવા 5 હશે એવી દરેક સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીશું. કેટલી મોટી સંખ્યા કેમ ના હોય, આ સંખ્યાને પણ આપણે 5 વડે ભાગી શકીએ. કેમ? કેમ કે અહીંયા આપણને એકમનો અંક 5 આપેલો છે. આ જ રીતે કોઈ પણ સંખ્યામાં 0 હશે, જેમ કે આપણે આગળ લીધી 2020, તો એને પણ આપણે 5 વડે ભાગી શકીશું. કોઈ એક સંખ્યાને અલગ અલગ અંકથી આપણે ભાગી શકીએ. જેમ કે આપણે લઈએ છીએ 1805, તો આને હું 5 વડે જ ભાગીશ, પણ હું કહીશ 1800, તો હું આને કેટલા વડે ભાગી શકું? તો 2 વડે પણ ભગાય, 4 વડે પણ ભાગી શકાશે અને 5 વડે પણ ભાગી શકાશે, 10 વડે પણ ભાગી શકાશે. 10ની વિભાજ્યતાની ચાવી હવે આપણે નેક્સ્ટ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 6ની વિભાજ્યતાની ચાવી શીખીએ. 6 કયા ઘડિયામાં આવે છે તમને ખબર જ છે કે 2 તરી 6 થાય અને 2 અને 3ની વિભાજ્યતાની ચાવી આપણે હમણાં જ શીખી ગયા. તો જે સંખ્યાને 2 વડે અને 3 વડે બંને વડે ભાગી શકાય તેને 6 વડે ભાગી શકાય. જેમ કે આપણે લઈએ 72. બરાબર. તો એને 2 વડે ભાગી શકાય કેમ કે એકમનો અંક શું છે? 2. અને બીજું 7 + 2 એટલે 9 થાય અને 9 એ 3 વડે ભાગી શકાય. એટલે 2 અને 3 વડે જે સંખ્યાને ભગાય એને 6 વડે ભાગી શકાય. તો 72 ભાગ્યા 6.
બરોબર. તો આ રીતે તમારે જે પણ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકવાની હોય, આપણે પાસે જે ક્વેશ્ચન પૂછ્યો હોય તો એમાં આપણે કમ્પલસરી 2 અને 3ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવી પડશે. હવે આવશે 8ની વિભાજ્યતાની ચાવી. આમાં આવશે એકમ, દશક અને 100ના સ્થાન પર જે સંખ્યા હોય એનો સરવાળો કરવાનો અને એ સંખ્યાને આપણે જો 8 વડે ભાગી શકતા હોઈએ તો એ સંખ્યા આખી સંખ્યાને 8 વડે આપણે ભાગી શકીએ છીએ. જેમ કે છે 248. બરોબર. હવે હું એમ કહું કે આ એકમ, દશક, 100 3 જ સંખ્યા છે તો આપણે ત્રણેયનો સરવાળો કરવાનો. 4 ને 2 6 અને 8 ને 6 14. હવે 14, 4 ને 1 5. હવે તમે એમ કહેશો કે આ તો 5 આવ્યો તો આને કેમ નથી ભાગી શકાતું? તો પણ આપણે એકવાર જોઈએ. 8 તરી 24 અને 8 એકા 8 તો આને ભાગી શકાયું. તો એકમ, દશક, 100 ક્યારે છે કે જ્યારે આપણને કોઈ મોટી સંખ્યા આપી હોય ત્યારે. આ ઓલરેડી આપણે જોઈ શકીએ છીએ કે આ બેકી સંખ્યા છે અને ચારેયનો સરવાળો આપણે ત્રણેયનો સરવાળો આપણે કરીએ છીએ. એના પછી આવશે એક બીજું ઉદાહરણ લઈએ આપણે. 31 7 95 072. હવે અહીંયા જુઓ એકમનો અંક એકમ, દશક અને 100. 0 + 7 + 2 7 ને 2 9. એક મિનિટ. હવે આપણે 8ની વિભાજ્યતાની ચાવી જોઈશું. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જઈએ તો એકમ, દશક અને 100ના સ્થાન ઉપર રહેતી સંખ્યાને દરેકનો સરવાળો કરી અને જો એને 8 વડે ભાગી શકાય તો આપણે એને આખી સંખ્યાને 8 વડે ભાગી શકાશે. પણ આપણે શોર્ટમાં એટલી યાદ રાખવાનું કે 8 એટલે શું થાય? 2 × 4. જેમ આમાં આપણે જોયું કે 2 અને 3 વડે ભાગી શકાય છે તો 6 વડે ભાગી શકાશે. એ જ રીતે 2 અને 4 વડે ભગાશે તો એ સંખ્યાને 8 વડે ભગાશે. એક ઉદાહરણ લઈ લઈએ. 128 તો 2 વડે ભગાશે. તો એ જ વસ્તુ આપણે 8 વડે લઈએ તો એને 8 વડે ભગાશે. આ રીતે તમારે બીજા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે જોઈશું 9ની વિભાજ્યતાની ચાવી. હવે આપણે જોઈશું 9ની વિભાજ્યતાની ચાવી. હવે 9 વડે આપણે ક્યારે ભાગી શકીએ? આપણને ખબર છે કે 3 તરી 9 થાય તો મતલબ કે 3 વડે ભાગી શકાતી હોવી જોઈએ સંખ્યા. અને 3ની વિભાજ્યતાની ચાવી શું કે દરેક સંખ્યાનો સરવાળો કરી અને જો એને 3 વડે ભગાય તો એ આખી સંખ્યાને 3 વડે ભગાશે. સપોઝ કે હું લઉં છું 999. આ સંખ્યાને આપણે 3 વડે તો ભાગી શકીએ છીએ તો 9 વડે પણ ભાગી શકીશું. બરાબર. હવે આ તો એ સંખ્યા પોતે છે એટલે આપણે એને ભાગી શકીએ છીએ. દરેક વખતે આપણે એ સંખ્યાને ભાગી શકીશું. પણ જ્યારે કોઈ બીજી સંખ્યા હોય ત્યારે શું થઈ શકે? સપોઝ કે હું એમ લઉં છું 9 તો આપણે જોઈ લેવાનું કે ત્રણેયનો આપણે શું કરવાનું છે? સરવાળો. 1 + 0 + 8. 8 + 1 એટલે 9. તો 9 ને 9 વડે હંમેશા ભાગી શકાય. તો 9 એકા 9. 1 વધ્યો 8. 9 દૂની 18. તો આ રીતે આપણે 9 વડે પણ અમુક સંખ્યા જે આપણે 3 ને ભાગી છે 3 વડે ભાગી શકીએ એ સંખ્યાને આપણે 9 વડે ભાગી શકીશું. હવે આવશે 10ની વિભાજ્યતાની ચાવી. આ ચાવી એકદમ સરળ છે કે જેનો એકમનો અંક 0 હોય એવી દરેક સંખ્યાને આપણે 10 વડે ભાગી શકાય. હું એમ કહીશ કે 18 ને 10 વડે ભગાય તો ના, પણ જો હું 180 કહી દઉં તો આ સંખ્યાને 10 વડે ભગાશે. એ જ રીતે 23 તો આ સંખ્યાને નહીં ભગાય. પણ હું જ્યારે એમ કહીશ કે 230 તો આ સંખ્યાને આપણે ભાગી શકીશું. હવે છે 11ની અને છેલ્લી વિભાજ્યતાની ચાવી. હવે 11ની વિભાજ્યતાની ચાવી એમ કહે છે કે જમણી બાજુથી એટલે કે એકમના સ્થાન ઉપરથી તમે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો કરો અને એનો તફાવત કરી જો એ 11 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 11 વડે ભગાય.
જેમ કે હું કહું છું 1331, બરાબર. તો જમણી બાજુથી ચાલુ કરવાનું છે. તો એ પહેલા સ્થાન પર અને ત્રીજા સ્થાન પર. અહીંયા કેટલા સ્થાન છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરાબર. તો એકી સ્થાન પર રહેલા બે અંકોનો સરવાળો 1 + 3 કેટલો થાય? 4. અને બીજી બેકી સંખ્યા પર રહેલો 3 અને 1 4. તો આ બંનેનો તફાવત એટલે 4 - 4 0. જો એ 0 આવે છે તો આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. ભાગાકાર કરીને જોઈશું. 11 × 11, 2 વધ્યા, 11 દુ 22, 1 વધ્યો, 11 × 11, બરોબર. તો આ રીતે આપણે એમને કરી શકીએ છીએ. સપોઝ હવે આપણે લઈએ છીએ 121. તો આ એકમનો અંક પહેલો, બીજો, ત્રીજો. તો એકમનો અંક જોવાનો, પહેલો અને ત્રીજા પર કઈ કઈ સંખ્યા છે? 1 અને 1. 1 + 1 2. અને બેકી સંખ્યા પર ખાલી 2 છે. તો 2 માંથી 2 જાય તો 0. તો 0 આવી ગયો, મતલબ 121 ને આપણે 11 વડે ભાગી શકીશું. અહીંયા જોઈએ 121 એટલે 11 × 11, 1 વધ્યો, 11 × 11, બરોબર. તો આ રીતે તમારે જમણી બાજુથી એકી સ્થાન ઉપર રહેલી સંખ્યાનો સરવાળો કરવાનો, બેકી સ્થાન ઉપર રહેલા સંખ્યાનો સરવાળો અને પછી બંનેનો તફાવત. અને જો એ 0 આવે તો 11 વડે એ સંખ્યાને ભાગી શકાશે.